સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું પાસ્તા તો તમે બહુ ખાધા છે, પણ આ પાસ્તા એકદમ મસાલા પાસ્તા છે। તો આ પાસ્તા બાળકોથી લઈ અને વડીલો બધાને ભાવશે। હાલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું પાસ્તા, અને પાસ્તા બનાવવા માટે મેં અહીંયા 1 કપ પાસ્તા લઈ લીધા છે। તો આપણે હવે પાસ્તાને ધોઈ લેશું। पास्ता तमे ज्यारे पण बनावो त्यारे पास्ता ने धोई अने पछी ज आनो उपयोग करवानो। तो आपणे आने धोई लेशुं। आपणे पास्ता ने धोई लेशुं। हवे आपणे पास्ता ने बाफी लेशुं अने पाणी गरम करवा मूकी दीधुं। एमां आपणे अर्धी चमची नमक नाखीशुं अने थोडुं तेल एड करीशुं अने हवे बधा पास्ता एड करी देशुं आमां अने आने 5 થી 10 મિનિટ માટે બફાવા દેશું। હવે આને ઢાંકી અને બફાવા દેશું। હવે આપણે પાસ્તાને સેટ કરી લેશું। તો પાસ્તા આપણા બફાઈ ગયા છે સરસ રીતે, આ રીતે કટ થઈ જશે। તો હવે આમાં કાઢી લેશું આપણે। હવે આમાં આપણે 2 મિનિટ માટે રહેવા દેશું, પાણી બધું નીતરી જાય ત્યાં સુધી। હવે એક પેન લેશું આપણે અને તેમાં તેલ એડ કરીશું। હવે તેમાં લસણ એડ કરીશું। લસણ નાખવાથી પાસ્તાનો સ્વાદ બહુ સરસ આવે છે। ડુંગળી એડ કરીશું। હવે આપણે ડુંગળીને લાલ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી હલાવશું। આપણે ટામેટા એડ કરીશું, ઝીણા ચમારી લીધા હતા તે। आने पण 2 मिनिट मिक्स करशुं। साइड करीशुं। लाल मरचुं एड करीशुं 1 चमची। पास्तानो मसालो एड करीशुं 1 चमची। नमक एड करीशुं थोडुं। हवे आने पण मिक्स करी देशुं बधुं। सॉस एड करीशुं 1 चमची। पास्ता एड करी देशुं हवे। હવે આને 2 મિનિટ માટે સડવા દેશું। તો હવે આને એક પ્લેટમાં કાઢી લેશું। તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે મને જરૂરથી જણાવજો, અને વિડીયોની લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।